નમસ્કાર દોસ્તો, સૌથી પહેલા હું તમને એક વિડીયો બતાવું જે છેલ્લા 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે સુરત જેવા શહેરની અંદર લોકોની કેવી હાલત થઈ છે. ભારતીય જનતા પાર્ટી ફાંકા ફોજદારી કરે જ ખાલી કે 30 વર્ષથી અમારી સરકાર છે, ગુજરાતમાં અમે આટલો વિકાસ કર્યો. આ એનો વિકાસ છેલ્લા 4 દિવસથી દરેક લોકો જોઈ રહ્યા છે, પણ બોલવાની કોઈનામાં તાકાત છે નહીં. ત્યારે આજે હું તમને એક વિડીયો બતાવું કામરેજ વિસ્તારનો છે, અને એ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રફુલ્લ પાનસેરિયા શિક્ષણ મંત્રી છે, આપણા સમગ્ર ગુજરાતના શિક્ષણ મંત્રી છે. જુઓ તમે, આ પ્રફુલ્લભાઈ પાનસેરિયાનો વિસ્તાર છે, અને એ વિસ્તારની અંદર કેવી હાલત છે જુઓ એક વખત, ત્યાર પછી આપણે વિડીયોમાં વાત કરીએ. આ કામરેજની મામલતદાર કચેરી, નેશનલ હાઈવે અને કામરેજની વ્રજનંદની સોસાયટીની મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર છે આજે. તો સૌ પ્રથમ આપણે જેડીભાઈને જ પૂછીએ કે જેડીભાઈ, અહીંયા આ બધા મહિલાઓને લઈ અને તમે અત્યારે અહીંયા આવ્યા છો, તો એનું કંઈ કારણ? ઘણા સમય થયા, લગભગ ગયા વર્ષે પણ એટલું પૂર આવ્યું હતું, અને નજીવા વરસાદમાં પાણી ભરાઈ જાય છે. આ દર વર્ષની સમસ્યા છે, અને જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ એ પંચાયત તરફથી થતી નથી. એટલા માટે અને ખાડીઓ ઉપર દબાણો છે. આ દબાણો જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આ લોકોને સમસ્યા રહેવાની જ છે. એટલે ખરેખર પહેલાં તો આ તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે અહીંયા સામાન્ય વ્યક્તિઓ રહે છે, અને સામાન્ય વ્યક્તિઓ રહેવાના કારણે અહીંયા કોઈને ધ્યાન દેવું નથી. અને જ્યાં જ્યાં સારા મકાનો છે અહીંયા સામાન્ય વ્યક્તિઓ રહે છે, એટલે કોઈને કાંઈ પડી નથી. પરંતુ અમે તંત્રને કહેવા માંગીએ છીએ કે સામાન્ય વ્યક્તિ જ તમારા મતદારો છે, અને તમે એને સમજતા કે સામાન્ય વ્યક્તિની જરૂર નથી. જ્યારે ચૂંટણી આવશે ત્યારે તમને આ તમામ મતદારો દેખાડશે. અત્યારે લગભગ ઘણી જગ્યા ઉપર ગેરકાયદેસર ખાડીના દબાણો છે. પ્રી મોન્સૂન કામગીરી કરવામાં જ આવી નથી બિલકુલ, અને વારંવાર પંચાયતને રજૂઆત કરવામાં આવી છે, મામલતદારશ્રીને રજૂઆત કરવામાં આવી છે, ટીડીઓશ્રીને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ ધ્યાને લેતા નથી. તો અને બીજો મોટામાં મોટો પ્રશ્ન છે કે 2 ધારાસભ્યશ્રી અમારા વિસ્તારની અંદર રોડના ખાતમુહૂર્ત કરે છે, જ્યાં પણ રોડ બનતો નથી. તો આ લોકો શું આ નાના માણસોને સમજે છે એ અમને સમજાતું નથી. જે રીતે અમારી સાથે વર્તન કરવામાં આવે છે એ ખૂબ ખરાબ પરિસ્થિતિમાં વર્તન કરવામાં આવે છે. આ તમે જોઈ શકો છો, તમામ બહેનો લગભગ આ 4 દિવસ ત્યાં ઘેરે રસોઈ પણ બની નથી, અને નાના નાના બાળકો અત્યારે ભૂખ્યા છે. મેં મીડિયાના માધ્યમથી સાંભળ્યું કે સત્તાવાળા 2-4 બાટલીઓ લઈ અને આ લોકોને સમજાવવામાં આવ્યા હતા, પરંતુ તમારી 2-4 બાટલીઓ નહીં, અમારે આ કાયમી સોલ્યુશન જોઈએ છે. અને આ કાયમ સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી આજથી અમે અહીંયાથી છોડવાના નથી મામલતદાર સાહેબ, અને જ્યાં સુધી લેખિતમાં નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા અમારા બાળકોને પણ અહીંયા લઈ અને અહીંયા આવશું. અહીંયા સ્થાનિક છે એમને પણ તમે પૂછી શકો છો. અહીંયા વાલજીભાઈ સ્થાનિક પ્રમુખ છે, ભાઈ અશ્વિનભાઈ એમના આગેવાન છે, ગિરીશભાઈ છે, તમે બધાને તમે પ્રશ્ન પૂછી શકો. પ્રમુખશ્રી, તમારી સોસાયટીમાં પાણીનો પ્રશ્ન દર વખતે રહે છે, તો તમે જે અધિકારીઓને અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને રજૂઆત કરી, તો એ લોકો તરફથી તમને શું જવાબ મળ્યો છે? આવે છે અવારનવાર. અમે 2 વર્ષથી કહેવી છે, 2 વર્ષથી થોડી કરવી છે, છતાંય પણ ખાડી ખુલ્લી કરાવો. રાધિકાથી માંડીને દાદા ભગવાનના મંદિર હોય છે એવી અમારી વિનંતી છે. અમારા ઘરમાં પાણી કરી જાય છે, નાના નાના છોકરાના કોઈ જીવ જંતુ આ તે વસ્તુ ઉડી જાય છે, અને અમારે બહુ તકલીફ પડે છે. પહેલાં મારા ભોંતળીએ કોઈ પણ રેસિડન્ટ રહેતું નથી. 5000 માણસો છે, એના કારણે 5000 માણસો બહાર વ્યા જાય છે. દર ખેલ વર્ષે હાલ થાય છે. આ બૈરા પણ તકલીફમાં મુજાય, કોઈ આંસુ માંદુ બીમારી તકલીફ હોય તો પણ એ તકલીફ બહુ પડે છે. પણ ખાડીના દબાણના કારણે
દબાણ હટાવો એટલે અમારે ફટ લેવાનું એનું સોલ્યુશન આવી જાય એવું છે. અને ખાડી નહીં હટાવે તો અમારા દર ખેલ આનો આ પ્રોબ્લેમ રહેશે. કોઈ પણ બીજો અમારો કોઈ નિકાલ છે નહીં. ખાડી છે જ્યાં સુધી ખુલ્લી નહીં થાય ત્યાં સુધી એવી અમારી ખાસ વિનંતી છે મામલતદાર સાહેબને, કોઈ રાજકારણીય કોઈ અધિકારીને કહેવાની અમારી વિનંતી છે. આ અમારું જેમ બને એમ અમારી ધ્યાન લે, અમારી નોંધ લે, અમારો જેમ બને એમ નિકાલ લાવે અને જલ્દી જેમ બને એમ ઉતાવળ કરે. અમે બહુ હેરાન થાય છે અમારું પબ્લિક, અમારા બહેરા આજા માંદા માણસો સેવી બીમાર રહેતા હોય, કોઈ તકલીફ હોય, ડિલિવરી આવે એવું હોય બહેરાને પણ એ પણ તકલીફ પડે છે. ક્યાં જવું આ પાણીમાં રાતે લઈ લઈને અમુક હા છતાંય ખાટલામાં નાખીને પણ હાજા માંદા માણસોને લઈ જવા પડે છે. બરોબર, કોઈ એમને સુવિધા છે નહીં અને કેવી કે આ થઈ જાય છે. બરોબર, એટલે હું પ્રમુખ તરીકે ખાસ વિનંતી કરું છું અમારું જેમ બને એમ અમારી ધ્યાન આપે અમને અને અમારે સાંભળવું જોવે. અમારું કહેવાનું એ છે એમ પ્રમુખ નાતે કેવી છીએ આ સોસાયટી હળે મળીને બધા મારા ઘરે આવે એને મારે જવાબ શું દેવો. એના કારણે હું મામલતદારે લાવ્યો છે, બધા પબ્લિક આવ્યું છે કે હાલો ના જ આવી. બરોબર, આનો નિકાલ જેમ બને વહેલા લાવજો. આ મારી વિનંતી છે. આપણી સાથે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ છે. બેન, પાણી આવે એની આરે ઝેરી જીવજંતુ સોસાયટીમાં આવે, નાના બાળકો હોય તો એની અત્યારે શું હાલત છે, શું પરિસ્થિતિ તો છે? અમારી કેવી પરિસ્થિતિ છે ને એ તો કોઈ જોવા આવતું નથી. ગંભીરમાં ગંભીર પરિસ્થિતિ અમારી છે અત્યારે. 5 દિવસના અમે બધા નાના બાળકોને લઈને ધાબે બેઠા છીએ, તાલપત્રી બાંધીને, કેમ કે ઘરમાં તો રહેવાય એવું નથી. એવા જીવ જંતુ અમારા ઘરમાં આવે છે. પાણી તો તમારે ક્યાં જવું અત્યારે? 5 દિવસના કોઈ રસોઈ નથી બનાવી અને પ્લસ બીજા નંબરમાં કેટલા બીમારીના ખાટલા છે, હોતે ડિલિવરીના ખાટલા છે, ક્યાં લઈ જવાના બધાને? આ પાણીમાં ક્યાં એવા ફેરવા? કાંઈ નહીં, અમને અમારા પાણીનો નિકાલ કરી દે બસ. જે આ તંત્રને એટલી જ અમારે વિનંતી છે અને અમને રોડ રસ્તાનું કરી દે. બાળકો સ્કૂલે જાય છે તો રિક્ષાવાળા અધવશ્ય છોડી દે છે, કેમ કે રિક્ષા અંદર ખાડામાં ખૂટી જાય છે. તો અદ્રશ્ય બાળકોને ઉતારે તો બાળકો અમારા કેમ અમારે એને ઘરે પોગાડવા? કડે પાણી છે તો બાળક ડૂબી જાય. હવે આવું ગંધારું પાણી છે તો અત્યારે રોગચાળો ફાટી નીકળે. બીજો પ્રશ્ન એ છે કે એટલે આવું જીવજંતુ બાળકના પગે ક્યાં કડી ગયું હોય તેનું જવાબદાર કોણ છે? જવાબદાર 100% અધિકારીઓ અને તંત્ર જ છે. જવાબદારી અધિકારી 100% અને જ્યાં સુધી એ લોકો જવાબદારી ન સ્વીકારે ત્યાં સુધી આપણે અહીંથી હટવાનું નથી. અને રોડની ગ્રાન્ટ 2 વર્ષથી પાસ થઈ ગઈ એમ અમને વારા ઘડી આવીને કહી જાય અધિકારીઓ, તમારો રોડ કાલ બની જાય. શક્તિ વગાડીને એમ કે કાલ અમે કામ ચાલુ કરશું. તમારું કાલ કે દિવસે થાય છે એમને એ તમે જવાબ આપો. અને ગ્રાન્ટ પાસ થઈ છે તો એ રૂપિયા ગયા ક્યાં? 100% મિત્રો, આનું તમે સોલ્યુશન કરો. અને તમને જે ખુરશીમાંથી બેહાડનાર કોણ છે? આ જનતા. જનતા. તો તમે જનતાની સામું જોવો, તમે તમારા બાળ બચ્ચાની સામું ન જોવો, જનતાના બાળ બચ્ચાની સામું જોવો. કાંઈ વાંધો નહીં કે આ મહાદેવનું મંદિર છે, તમે જુઓ અહીંયાથી. હવે મહાદેવ સુધી પહોંચવું હોય ને તો અત્યારે અઘરું પડી જાય એવું છે. આમ તમે હિમાલયમાં પહોંચો અને આમ અહીંયા પહોંચો, બે હરખું થઈ જાય એવી પરિસ્થિતિ અહીંયાની છે. અને સાથે આપણી સાથે અહીંયા સોસાયટીના રહીશો છે. આ જે પાછળ આ દિવાલ દેખાય છે ને એની પાછળ ખાડી છે. આ દિવાલની પાછળ જે કુદરતી પાણીનો વેણ હોય ને ખાડીનો એ વેણ છે અને એની અંદર ઝાડી ઝાખરા એટલા બધા થઈ ગયા છે. કોઈ જાતની પ્રી મોન્સૂન કામગીરી કરી નથી એટલે અત્યારે પાણી આ સોસાયટીમાં ઘૂસી ગયું છે અને 6 દિવસ થઈ ગયા. જો સોસાયટીના લોકો હવે તો આનું આચમન કરવા માંડ્યા છે. આ તમને ગંગા નદી સાક્ષાત તમારી સોસાયટીમાં આપી છે. મિત્રો, ફટાફટ આ વિડીયોને શેર કરજો. અને સૌથી પ્રથમ આપણી સાથે એક વડીલ દાદા અહીંયા છે. પહેલાં તો તમારું નામ કહેજો અને આ પરિસ્થિતિ કેટલા દિવસથી છે, કેટલા વર્ષથી આવું થાય છે અને તમે સરકારને અને લોકોને શું સંદેશ આપવા માંગો છો? આ પાણી 6 દિવસ થાય એક ધારો. તમે જોઈ શકો છો મિત્રો, મહાદેવ પૂજારી છે, મહંત છે, એ પાણીમાંથી આપણી સુધી આવી રહ્યા છે. ક્યારના નીકળી ગયા ત્યાંથી. આપણે લાઈવ ચાલુ કર્યું ને ત્યારથી મંદિરેથી હાલતા થયા. મૂળ 100 મીટરનો રસ્તો નથી પણ એમને કાપતા આખી વેતરણી પાર કરતા હોય ને એવું લાગતું હોય છે. આપણે બાપુને સાંભળશું, બાપુનો ઇન્ટરવ્યુ લઈશું, પણ એ પહેલાં હું તમને આ શેરીની પરિસ્થિતિ બતાવી દઉં. અહીંયા ઘણા બધા બહેનો બેઠા છે એ તમને બતાવી દઉં. અને ખરેખર પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમામ લોકો સુધી, કારણ કે આ સરકારની એક મોટામાં મોટી નિષ્ફળતા છે કે લોકોને આ રીતની પરિસ્થિતિમાં મુકાવવું પડે. બાપુ, મહાદેવ મંદિરની અંદર કેટલા દિવસથી આવી રીતના પાણી ભરેલું છે અને તમે પૂજા અત્યારે કઈ રીતના કરો છો? 5 દિવસમાં બહુ મુશ્કેલ પડે છે ભાઈ, કારણ કે સેવા પૂજા પણ નથી થતી.
કારણ કે એવું શું કરવું. હવે અનેક વાર રજૂઆત કરી પણ છતાં આનો કોઈ નિવેડો આવેલો નથી. અને ખાડીની દિવાલને એને ઘણી ફેરો આપણે એને રજૂઆત કરી સાફ કરો એટલે કોઈ એની રજૂઆત અમારી કોઈ સાંભળેલી નથી. તો અમારે સરકારશ્રીને એટલું જ કહેવાનું છે કે અમારી ક્યાંક તમે ધ્યાનમાં લ્યો રજૂઆત તો સારું કહેવાય. એમ કે સેવા પૂંજામાં પણ તકલીફ પડે છે. આપણો હિન્દુ ધર્મ છે કે આપણે કોણ છીએ આપણે એ તો ખ્યાલ રહેવો જોઈએ ને. અને હિન્દુની સરકાર છે ને, સવાલ જ નથી ને. હિન્દુની સરકારમાં જો મહાદેવને પાણીમાં ડૂબવું પડે તો ખરેખર આ સરકારને ડૂબી જવાય. જેડીભાઈ, આ કામરેજ વિસ્તારની અંદર ઘણી બધી સોસાયટી આવી રીતના પાણીમાં ગરકાવ છે, તો તમારા તરફથી સરકારને ધારાસભ્યશ્રીને કઈ વિશેષ સંદેશ? પેલા તો ધારાસભ્ય છે ને ખરેખર છે ને રીલ મંત્રી છે. રીલો ઉતારવા હોય ને ત્યારે કામરેજમાં આવે છે. મત લેવા માટે જ્યારે કામ હતું ને ત્યારે સુધી એ દેખાણા. હવે જ્યારે તમે ધારાસભ્યને જોવો ને એટલે રીલ એની આવી જાય એટલે અમે તો એનું નામ રીલ મંત્રી પાડ્યું. રીલ મંત્રી છે. ખરેખર ધારાસભ્ય તરીકે એની શું જવાબદારી હોય ને એને ખબર જ નથી. અત્યારે પોતે કચ્છ છે. હમણાં પહેલા થોડાક દી પહેલા વિસાવદર હતા. એટલે ભાઈ તમારી વિધાનસભામાં આખી વિધાનસભામાં પાણી ભર્યું. આખી વિધાનસભા ઠેઠ પૂણાથી અહીંયા આપણે બારડોલી સુધી પાણી ભર્યું. તમારી વિધાનસભા હાચવો, તમારે બીજા જગ્યાએ દોડવાની જરૂર નથી. ખાલી વિધાનસભા હાચવો. વિધાનસભાના હજારો માણસો પાણીમાં ગરકાવ છે. એને પેલા તમે પૂરી સુવિધાઓ આપો. અહીંયા આ 6 દિવસ થયા આ રાજેશ્વરી સોસાયટીની અંદર પાણી ભરેલા છે. લગભગ 1200 થી વધારે મકાનો અહીંયા આવેલા છે. અને અહીંના જે નાના બાળકો, આ બહેનો અને ખાડી કાંઠેનો આ સોસાયટી છે. જનાવરો એટલા આવે છે, વીછી આવે છે, સાપ આવે છે, પડકા આવે. આ લોકો 6 દિવસ થયા તો નીંદર નથી કરી. એટલે અહીંયા કાલે સાંજે આવ્યા હતા એવું મને મીડિયાના માધ્યમથી ખબર પડી, પણ અહીંયા કામરેજ સુધી નથી આવ્યા. ખાલી ઓફિસમાં બેઠા વિડીયા ઉતારી અને વાયરલ કરવાથી એની રિઝલ્ટ ન આવે. રિઝલ્ટ લેવા માટે પાણીમાં ઉતરવું પડે અને જમીનમાં આવવું પડે, ત્યારે લોકોને રિઝલ્ટ તમને મળે. તમે અહીંયા તમને હમણાં 2-3 લોકોએ ઇન્ટરવ્યુ આપ્યા. અહીંયા હું કોઈ રાજકારણ કરવા માટે નથી આવ્યો, પરંતુ અહીંયા ભાજપના કાર્યકર્તાઓ ખૂબ રહે છે. એ લોકો ખૂબ ત્રાસી ગયા છે. પેલા તો અહીંયા તમે મિત્રો, આ પ્રી મોન્સૂન કામગીરી જે કરવામાં આવી છે ને એ તમને આમાં ચોખ્ખી દેખાશે. જો આ પ્રી મોન્સૂન કામગીરીની અંદર જે અહીંયા સરસ મજાનું તરતું ગાર્ડન બનાવવામાં આવ્યું છે, આ સરસ મજાનો અહીંયા આપણે વેલ ને છોડ ને એવું લગાવવામાં આવ્યું છે. લોકોને શાકભાજી દૂર લેવા ન જવા પડે, ડાયરેક્ટ અહીંયાથી ઘર આંગણેથી જ મળી રહે એવી બધી વ્યવસ્થા કરવામાં આવી છે. અને તમે જોઈ શકો છો કે અહીંયાનો પટ કેટલો છે અને અહીંયા આવતા કેટલો થઈ જાય. આ પ્રી મોન્સૂન કામગીરી, આ પ્રી મોન્સૂન કામગીરીના નામે ખાલી વેઠ ઉતારવા સિવાય કંઈ કરતા નથી. કાગળ ઉપર કામગીરી બતાવે અને એના જે બિલ પાસ કરવાના હોય એ કરી લે, બાકી કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. આ સત્ય હકીકત છે અને આ જ સનાતન સત્ય છે. અને આની રજૂઆત વારંવાર સોસાયટીના પ્રમુખશ્રી આપણી પાસે છે, રહીશો છે, એ લોકોએ વારંવાર રજૂઆત કરેલી છે. એટલે જ્યારે પ્રમુખશ્રી પોતે એમ કહેતા હોય કે એક ભાજપ કાર્યકર તરીકે ભાજપના સંગઠનથી માંડી અને તમામ અધિકારી લેવલ સુધી અમે ખુદ રજૂઆત કરેલી છે, તેમ છતાં કામગીરી ન કરવી એ માત્ર ને માત્ર નપુંસકતાની નિશાની છે. કે તો હું કહેવા માંગુ છું, મંત્રી સંત્રી બની જવું અને એર કન્ડિશનમાં બેસીને આરામ કરવો એ તમારી જૂની આદત છે. પણ હવે જનતા જાગૃત થઈ ગઈ છે. બહાર રસ્તા પર ઉતરીને કામો કરવા પડશે, નહીતર 2027માં જનતા તમને આનો મુંહતોડ જવાબ આપશે. બહુ આરામ કર્યો 156 ધારાસભ્યોએ, પણ હવે જનતા જાગૃત થતી આવે છે. છેલ્લા કેટલાય સમયથી અનેક જગ્યાએ પાણીઓ ભરાયા છે. ભારતીય જનતા પાર્ટીનો એક પણ કોર્પોરેટર, ધારાસભ્ય, મેયર, ફલાણા ઢેકડા, મંત્રી સંત્રી ફોન કર્યા વગર એક પણ વ્યક્તિ હાજર નથી થતા.
અને 1-2 વાર ફોન કરે, 3-4 વાર ફોન કરે, પછી મોબાઈલ પણ ઉચકવાનું બંધ કરી દે છે. એટલે હું દરેક લોકોને કહેવા માંગુ છું, અગાઉ પણ કીધેલું છે, આ તમારી સમસ્યા છે. તમારી સમસ્યા તમારે જ સુલટાવી પડશે અને એ સમસ્યા સુલટાવવા માટે 5 વર્ષે એક વખત તમને મોકો મળે છે. એ છે તમારે વોટ કરવાનો. જોઈ વિચારીને વોટ કરજો. તમારી તકલીફમાં, તમારી સમસ્યામાં તમારી સાથે કોણ ઊભો રહે છે એવા વ્યક્તિને ઓળખી લેજો. કારણ કે આ લોકો તો એર કન્ડિશનમાં બેસીને આરામ કરવા વાળા વ્યક્તિઓ છે. એને નાના માણસ સાથે કે પીડિત લોકો સાથે કાંઈ લેવા દેવા નથી. એને બસ એની ખુરશી ચમકવી પડે. એટલે જાગૃત બની જજો વહેલી તકે, નહીતર તમારી આવનારી પેઢી તમને એમ કહેશે કે 30-30 વર્ષથી તમે શું જોઈને આ ભારતીય જનતા પાર્ટીને વોટ આપતા હતા. બસ આજના વિડીયોમાં આટલું જ. વિડીયો વધુમાં વધુ શેર કરજો દોસ્તો. જય હિન્દ.